સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ધારાસભ્યએ એક પત્ર લખ્યો છે અને એમાં પોતાની રજૂઆત કરી છે। સુરતના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। તેમણે રજૂઆત કરી કે 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને બૌદ્ધિક રીતે અસમર્થ લોકોને માસિક રાશન મંજૂર કરવામાં આવે। PMJKAY તથા અન્ય રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મંજૂર કરવા ધારાસભ્યે રજૂઆત કરી। ધારાસભ્યને એક વિકલાંગોની સંભાળ રાખતી સંસ્થા તરફથી રજૂઆત મળી હતી। 40%થી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે। જે કાર્ડ ભલે APL હોય કે BPL હોય, તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે, જે બાળકો છે કે જે યુવાનો છે, એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો। એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી। તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકોને જે મળે છે પુરવઠો, એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે।